ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું આણંદ વિસ્તારથી। તો જ્યારે આણંદ શહેરની અંદર 31મી ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સમગ્ર શહેરના વિવિધ માર્ગો ઉપર નાકાબંધી કરીને વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું। આણંદ શહેરમાં ટાઉન હોલ, ગણેશ ચોકડી, સમરખા ચોકડી, ભાઈકાકા સ્ટેચ્યુ સહિત શહેરના વિવિધ માર્ગો પર પોલીસ દ્વારા નાકાબંધી કરી વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું। તેમજ વાહન ચાલકોએ દારૂ પીધેલો છે કે નહીં તેની પણ બ્રેથ એનાલાઇઝરની ચેકિંગ દ્વારા કરવામાં આવ્યું હતું। આજરોજ 31મી ડિસેમ્બરની ઉજવણીના ભાગરૂપે આણંદ શહેરમાં અને આણંદ જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ આણંદ શહેરમાં અલગ અલગ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ ઉપર પૂરતી સંખ્યામાં પોલીસ ગોઠવી વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે। આ વાહન ચેકિંગ દરમિયાન બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરી શક પડતા ઈસમોને બ્રેથ એનાલાઇઝરથી ચેક કરી ડ્રિંક અને ડ્રાઈવ અંગેના કેસો કરવામાં આવનાર છે। તેમજ અગત્યના રૂટ ઉપર મોટરસાઇકલ તેમજ મોબાઈલ પેટ્રોલિંગ કરવામાં આવી રહેલ છે। તો કેટલા દિવસથી ડ્રાઈવ ચાલે? આ બાબતે છેલ્લા અઠવાડિયાથી સાંજના સમયે એસપી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો કરવામાં આવેલા છે। તેમજ પીધેલાના પણ કેસો કરી આણંદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ યથાવત જળવાઈ રહે તે માટે પૂરતા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે। તો કેટલા કેસ કર્યા અત્યાર સુધી? આ બાબતે અલગ અલગ દિવસોમાં અલગ અલગ કેસો કરવામાં આવેલા છે, પણ મોટાભાગે 100 કરતાં વધારે કેસ મારા ડિવિઝનમાં છેલ્લા અઠવાડિયામાં કરવામાં આવેલ છે।